રામ રામ સીતારામ જય માતાજી। તો જો 4 વાગ્યા સવારના 7:30 થયા અને બ્લોગ સ્ટાર્ટ કર્યો। જો સવારમાં ગાય માતાનો દર્શન જો તમારે કોઈ ગાય ના હોય ને તો જો અમે દર્શન કરાવી દઈએ। સવારમાં પાછો વાદળો આવી ગયો, કોઈક ફરીથી કોઈક આગાહી 19-20ની કરીએ। જો તમે અત્યારથી વાતાવરણ કરવા માંડ્યો પાછું જો સવારમાં જ વાદળો આવી ગયો આજ તો, અને બહુ મસ્ત એવો ખોખો પર આવ્યો। જો ગોગા મહારાજની લેબડીને તો જો આ રહ્યો ને મેઠો લેબડો અમારે બરોબર, અને આ બાજુ ડીજે સાઉન્ડ ગોઠવ્યો હતો બહુ મસ્ત એવું। કારણ કે હું તમને સંભળાવું, મારે કોપી રાઈટ આવે દર્શન કરાવું ગોગા મહારાજનો સવારમાં। જય હે દામા પંચમુખી ગોગા। પેલા જબી ફઈને ભણ્યો નહીં આવ્યો, એક નહીં આવ્યો, હજી બે નહીં આવ્યા। હા તો જાય એક તો પેલો આવો નારસંગો લે લે ફૂલી તો નહીં ઉભો તો લે 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 એ આવ્યો ભૈલું, આ ફૂલી આવ્યો લ્યો બસ ફૂલી લે। હા એ જરાની ચિરામણી કરીને આવ્યા। હિમો કોઈ જો રોટલા નાડ્યા તેમ ખળાઈ દે। હા ઓન તો તંદુરી ભાવ, હા ભૈલું તો આપણી આવ્યો ને મને તંદુરી ભાવ। હા ભૈલું પાછળ છે ને ખુલીને તો તમે હોમ જ જઈ નીકળ, હોમ એવું કરશો તાણે યા નખ્યા બચાઈ। ચલો ફરાર થઈ જાઓ ફરાર। વિનભાઈ ને જ્યાં છે આજે વિવાહનું હળવા। હા અમારા વિનગરમાં પ્રાકૃતિક ખેતીની મિટિંગમાં આપણે ઊભા થઈને બોલવું પડશે, કારણ કે આજે બેનનો ફોન આવ્યો હતો કે દરેકને ઊભા થઈને 1 મિનિટ તો લેક્ચર આલવું જ પડશે। તે અમે જે થાય ખરું। તો આજે જો આપણે ઘન જીવામૃત બનાવતા તો મેં તમને એક વખત બ્લોગમાં બતાવ્યું હતું, પણ આજે ઘન જીવામૃત કઈ રીતે બનાવવું એના માટે આપણે પહેલાં દેશી ગાયનું સોન તો ભેગું કરીએ, પછી કોઈક દિવસ નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવીશું ઘન જીવામૃત કઈ રીતે બનાવવું। અત્યારે હાલ વધતા જતા રોગોને કંટ્રોલમાં કરવા માટે આપણી સરકાર એટલો બધો પ્રયત્ન કરી રહી છે કે આપણા જે ખેડૂતો ખરા એમને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અનેક પ્રયાસ કરી રહી સરકાર, બરાબર। તો એમાં આપણે પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન આધાર છે જીવામૃત બનાવવા માટે। પણ જીવામૃત જો તમારા આપણા જોડે દેશી ગાય તો ફરજિયાત જોઈશે, દરેકના જોડે દેશી ગાય હશે તો જ આર્ય શક્ય બનશે। બીજી પણ ચાલશે પણ મેન દેશી ગાય જુઓ આપણા જોડે, ખેડૂત જોડે એક ગાય તો જુઓ। અને એક ગાય રાખવા પાછળ પણ સરકાર આપણને 10,000 રૂપિયા આપે વર્ષે। એક ગાય પાછળ 10,000 રૂપિયા સરકાર આપણને આપે છે, ખર્ચ નિભાવ ખર્ચ, બરાબર। તો પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન આપણે જીવામૃત જુઓ। જીવામૃત બનાવવા માટે 200 લીટરનું ડ્રમ લેવાનું। એ 200 લીટરના ડ્રમમાં આપણે 180 લીટર પાણી વેળવાનું, પછી એની અંદર 10 કિલો જેટલું દેશી ગાયનું છાણ નાખવાનું, પછી એને 10 લીટર 15 લીટર મૂતર વેળવાનું અંદર, પછી 1.5 કિલો ચણાનો લોટ, પછી 1.5 કિલો ગોળ, પછી અવાવર ઝાડ નીચેથી ખોબો 2 ખોબા માટી લાવી નાખી અને આ ડ્રમ આપણે સોયલા નીચે રાખવાનું અને એના ઉપર કંતોન રાખવાનું અને સવાર સોજ આપણે 2 ટાઈમ એને હલાવવાનું। જો ઉનાળો હોય તો 5 દિવસે તૈયાર થાય અને શિયાળો હોય તો 10 થી 15 દિવસે આપણું જીવામૃત બહુ મસ્ત એવું તૈયાર થઈ જાય। પછી આપણે જે વખત પિયત કરવાની હોય એ વખત પિયતમાં એરી જીવામૃત આપો એટલે બેસ્ટ એવું રિઝલ્ટ આપણને મળે। બોલો જય માતાજી।